कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामीनारायण जय जगन्नाथ। આજનો પવિત્ર દિવસ એટલે કે અષાઢી બીજનો પવિત્ર દિવસ અને સોનામાં સુગંધ ભળે એવો જગન્નાથ રથયાત્રાનો પવિત્ર દિવસ। આમ તો ગુજરાતની અંદર મોટા પાયે અમદાવાદની અંદર તો આ રથયાત્રાનું ભવ્ય અને દિવ્યતાથી આયોજન થાય છે, પરંતુ આ દર વર્ષે આ જગન્નાથ રથયાત્રા આવે છે। પરંતુ આજના આ જગન્નાથ રથયાત્રા સંદર્ભે આપણા જીવનની અંદર આપણે સર્વ કોઈએ સુખી થવું છે। કોઈ પણ વ્યક્તિને દુઃખી નથી થવું। તો સુખી થવા માટે આપણા જીવનમાં આપણે શું આજના દિવસે આપણે દૂર કરવાનું છે? આજના એક દિવસે નહીં, પરંતુ જીવન પર્યંત સુધી એ વાતને આપણે ભૂલી જવાની છે, એમાંથી બહાર આવવાનું છે, એમાંથી મુક્ત થવાનું છે, અને તો જ તે આપણે ભગવાનનું એ ભજન કરી શકીશું અને સુખી થઈ શકીશું। આમ તો જીવન સાથે જોડાયેલી ચાર એવી મુખ્ય બાબતો છે કે જેના લીધે આપણા જીવનની અંદર દુઃખો આવે છે। જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા જીવનની અંદર એ દુઃખ ક્યારે આવે છે, તો ઘણી બધી વખત આપણી પાસે અલગ અલગ જવાબો હોય છે। અમુક વાર કોઈકને નોકરી ન મળે તો એના જીવનમાં એને એવું લાગશે કે મને નોકરી નથી મળતી ને એ જ મારા જીવનનું મોટામાં મોટું દુઃખ। કોઈકને સારું ખાવા ન મળતું હોય, સારી જગ્યાએ ફરવા ન જવા મળતું હોય, સારા ટકા ન આવતા હોય કે સારો ધંધો ન ચાલતો હોય, તો એ પોતાના દુઃખનું કારણ એ ટુંદે ટુંદેર ભતીર ભિન્ના, એવી રીતે જેટલા પણ માથા છે એટલા અલગ અલગ વિચારો છે, એમ જેટલા પણ આપણે ધંધા વ્યવસાય કે નોકરી એ સાથે જોડાણા હોય ને જે ઈચ્છા રાખી હોય ને એ આપણને ન મળે તો આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ। પરંતુ જીવન સાથે ચાર એવી બાબતો જોડાયેલી છે કે જેના લીધે દુઃખ આવે છે। પ્રથમ તો વાસના છે કે જે આજના પ્રવચનનો આપણો મધ્યવર્તી વિચાર છે। કારણ કે જો આ સતત વધતી જાય ને, કારણ કે આપણે ઘણી બધી વખત ગૌતમ બુદ્ધે જેમ કીધું એમ કે તૃષ્ણા પરમ દુઃખમ, કે આપણી એટલી બધી અપેક્ષાઓ રાખતા હોય ને એ અપેક્ષાઓ પૂરી ન થાય તો આપણને દુઃખ લાગે છે। કારણ કે ઘણી બધી વખત જાજી બધી એવી ઈચ્છાઓ રહીને એ માણસને ક્યારેય શાંતિ લેવા દેતી નથી। જીવનમાં જેમ આપણે કોઈ એક ગામથી બીજે ગામ વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ, એમ આપણે એક દેશથી બીજે દેશ ક્યાં તો આપણે પ્લેનમાં જઈ શકીએ હવાઈ માર્ગે, કાં પછી જળ માર્ગે જતા હોઈએ છીએ। તો જળ માર્ગે જતા હોઈએ ને તોય તે એક આપણે નૌકામાંની અંદર આપણે બેસીએ તો પહોંચી જઈએ, પણ એક સાથે 10 આપણે બોટની અંદર બેસવું હોય તો એમ બેસી ન શકાય। એમ તમારી પાસે ઘોડો શાળામાં સારો છે તો એક ઘોડા ઉપર તમે સવારી કરી શકો તો સારું કહેવાય, પણ એક સાથે તમારે 3 ઘોડા ઉપર સવારી કરવી છે તો એમ કરી શકાય નહીં। એમ જીવનની અંદર ઘણી બધી વખત આપણે એટલી બધી અસીમિત ઈચ્છાઓ રાખીએ છીએ જે આપણી વાસના જ છે। ગયા જન્મની અંદર કંઈક ને કંઈક બાકી રહી ગયું હોય ને એ વાસના એ આપણને અત્યારે પણ હેરાન કરતી હોય, તો એક આ વાસના રહીને એ દુઃખનું મુખ્ય કારણ છે। આજે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। આજને આ રથયાત્રાના પવિત્ર દિવસે આપણે એક વાસનાની નિર્મૂળ કરવાની અને સુખી થવાનું છે। બીજું એક આપણા જીવનની અંદર દુઃખનું કારણ એવું છે કે આયુષ્ય, કારણ કે માણસને સતત જો એ આયુષ્ય ઘટતું જ જાય છે, કારણ કે જેમ જેમ ઉંમર વધે એમ સાથે સાથે સમય પણ ઓછો થવાનો જ છે ને એનું દુઃખ આપણને લાગે છે। જેમ પરીક્ષિત રાજા હતા તો એને તક્ષક નાગ 7મા દિવસે આવવાનો હતો અને કરડવાનો હતો અને એનું મૃત્યુ થવાનું હતું, તો જો મૃત્યુનો ભય એને લાગ્યો, કારણ એક જ હતું, કારણ કે શ્રાપ હતો ને એ ફાઇનલ મરવાનું જ હતું। પણ જો એને સુખદેવજીએ શ્રીમદ ભાગવતનું કથા શ્રવણ કર્યું અને 5મા દિવસે કોન્ફિડન્સ આવી ગયો કે 7મો દિવસ શું 5મા દિવસે આવે ને તોય તે હું નિર્ભય છું, નિશ્ચિત છું અને હું સુખી છું। તો જો એ આવ્યું ક્યાંથી? કથા વાર્તાથી આવ્યું। એ આવ્યું ક્યાંથી? ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાથી આવ્યું। પરંતુ આપણને પણ સતત
આપણને આ મૃત્યુનો ભય લાગે જ છે કે મારું આયુષ્ય ધીમે ધીમે ખતમ થાય છે, ધીમે ધીમે સમય પસાર થાય છે અને મારો એક સમય એવો આવશે કે ના હું મરી જઈશ, મારું મૃત્યુ થશે. એટલે આયુષ્ય રહ્યું ને એ પણ આપણને ઘણી વખત દુઃખી કરે છે. ત્રીજું એક એવી જોડાયેલી આપણા જીવન સાથે બાબત છે કે જે છે મન. કારણ કે આ મન રહ્યું ને એ ઘડીકમાં વધી જાય ને ઘડીકમાં ઘટી જાય છે. જો મન ક્યારેય તે સ્થિર હોતું જ નથી, કે ઘડીકમાં શૂરવીરતાની વાતો કરે તો ઘડીકમાં પાછું બીકણ સસલા ઘોડે બેહી જાય. એટલે મન રહ્યું ને નીલ વાંદરા જેવું છે, મન રહ્યું ને ચંચળ છે. અને એટલે જ તે મન સાથે જોડાયેલી કહેવત આપણે ઘણી વખત સાંભળેલી પણ હશે કે જેને મન જીત્યું એને જગ જીત્યું. પણ મનને એમ જીતી શકાતું નથી. આ મનજીભાઈ રહ્યા ને એ જ તે મુખ્યપણે દુઃખના પણ કારણ ગણી શકાય. ચોથી એવી બાબત એ છે કે ભાગ્ય, જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ. કારણ કે એક પ્રારબ્ધ છે, એક સંચિત કર્મ છે, એક ક્રિયામણ કર્મ છે ને એક પ્રારબ્ધ છે. તો એમ આપણે ઘણી વખત કહીએ છીએ કે આ ભાગ્ય પ્રારબ્ધના લીધે આ દુઃખ આવ્યું, પણ જો એક વાત યાદ રાખવી કે આ જરાય વધતુંય નથી ને ઘટતુંય નથી. સુખને વધારી પણ શકાતું નથી અને દુઃખને ઘટાડી પણ શકાતું નથી. એટલે આ ભાગ્ય પ્રારબ્ધ રહ્યું ને એ પણ એક અગત્યનો રોલ આપણા જીવનની અંદર ભજવે છે. અને ઘણી બધી વખત આ પ્રારબ્ધના લીધે આપણા જીવનની અંદર દુઃખો આવે છે ને એવી વિપરીત પરિસ્થિતિ આવે છે. પણ આજે આ ચારેય બાબતોની વાત કરવી નથી, સમયની એક મર્યાદા હોવાથી. અને આજે આપણે આ જગન્નાથ રથયાત્રાના પવિત્ર દિવસે અને અષાઢી બીજના પવિત્ર દિવસે આપણા જીવનની અંદર જો સૌથી વધુ જો આપણને દુઃખી કરતું હોય ને ભગવાનનું સુખ ન લેવા દેતું હોય તો એ આપણી વાસના છે. કારણ કે જો આ ચારેય બાબતોની વધઘટ અને અસ્થિરતા છે ને એ તો આપણને ખ્યાલ છે કે અજંપા અને દુઃખનું તો મૂળ કારણ જ છે. કારણ કે આ બધાય તે આપણા જીવનની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર અસર કરતા જોવા મળે છે. પણ આ દુઃખના બધા કારણોને પણ એ સુખમાં કેવી રીતે બદલવા જોઈએ, તો એને પણ આપણે વ્યવસ્થિત રીતે ટૂંકમાં સમજીએ. અને આ ચારમાંથી સૌથી જે કઠિન બાબત છે કે વાસના આપણે ઘટાડવાની છે, તો એના ઉપર આપણે ઊંડાણપૂર્વક એક વિચાર કરીશું અને એક થોડુંક આત્મનિરીક્ષણ મનોમંથન કરીશું કે આ વાસનાને આપણે કઈ રીતે ઘટાડી શકાય. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર શું આ વાસના ઘટાડવાના એવા દ્રષ્ટાંતો આપ્યા છે. પ્રથમ તો એક આયુષ્યની આપણે વાત કરીએ તો જો આ આયુષ્યને તો આપણે સાચવવાનું છે, આયુષ્યને આપણે ઘટાડવાનું નથી. એટલે જે આપણે આધુનિક સમયની અંદર વ્યસનો હોય, તણાવ હોય, આ બધું ટાળવાનું છે. અને એક સાત્વિક ભોજન, પ્રાણાયામ કે યોગાસન. હવે 21 જૂન તો એક વિશ્વ યોગ દિન તરીકે ઉજવાય છે, થોડાક સમય પૂર્વે જ તે ગયો. તો જો એ આપણે અપનાવવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે, એમાં આપણે આળસ નથી કરવાની. આપણી તંદુરસ્તી સારી હશે ને તો બીજું બધુંય થશે. બીજું એક આપણું મન, તો આ મનને પણ ઘટાડવાની વધારવાની વાત નથી, મનને આપણે સ્થિર કરવાનું છે. એટલે તે જો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે તું સ્થિત પ્રજ્ઞ થા. એ જય હોય કે પરાજય હોય, એ સુખ હોય કે દુઃખ હોય, દરેકમાં તું સ્થિત પ્રજ્ઞ રહે, તું દરેકમાં સ્થિર રહે. સામે ભલે ગમે તે દ્રોણાચાર્ય હોય કે કૃપાચાર્ય હોય કે કુલગુરુ હોય કે પછી ભીષ્મ પિતામહ હોય કે તારા સગા ભાઈઓ હોય, પણ તારું મન તું સ્થિર રાખ, તારું તું કર્મ કર. કારણ કે આપણું આ ચંચળ મન છે અને જો એને વૈરાગ્ય અને જો આપણે સતત અભ્યાસ કરીએ ને તો એનાથી આપણા જીવનમાં સ્થિત પ્રજ્ઞતા આવે છે. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે ને કે જે મનુષ્ય દેહ કરી ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય થાય અને થાય. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. તો બંનેમાં વિચાર કરવાનો છે કે આપણને મન રમાડે છે કે આપણે મનને રમાડીએ છીએ. જો આપણે એના બંધનમાં હશું તો એ કે ને એમ આપણે કરતા હશું, જો એ આપણા બંધનમાં હશે તો આપણે કેવી એમ મનને કરવું પડે. જો એ થતું હોય તો યાદ રાખવાનું કે આપણે મન સાથે એ વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. સાથે એક ભાગ્ય, જેને આપણે ડેસ્ટની અંગ્રેજીમાં કહેવાય, પ્રારબ્ધ કહેવાય,
તો પ્રારબ્ધને કંઈ સ્થિર કે વધ ઘટ તો આવું તો આવે નહીં. તો જો પરિવર્તન પણ શક્ય નથી, પણ જો એક યાદ રાખજો કે એવા ભગવાનનો આશ્રય કરો, તમે એવા સંતનો આશ્રય કરો, સત્પુરુષનો આશરો કરો, તો અવશ્ય પ્રારબ્ધમાં પણ એ પરિવર્તન થઈ શકે છે. કાળ કર્મ માયાથી પણ પર થઈ શકાય છે. તમે જો સુદામાનું પ્રારબ્ધ હતું, ભાગ્ય હતું, શ્રી કૃષ્ણ ભગવાને બદલ્યું કે ન બદલ્યું? બદલ્યું. તો શક્ય છે. હવે જે આપણો મધ્યવર્તી વિચાર છે આજના દિવસનો, કે વાસનાને શું કરવાનું? ઘટાડવાની. કારણ કે જે વાસના વધે છે, તો જો એને સાચી સમજણથી અને સાચા ભક્તિભાવથી એ ધીમે ધીમે જો ઘટાડવામાં આવે, તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે કે પરમ સુખને તમે પ્રાપ્ત કરો. અને જો સમજણ તો એ આપણા જીવનની અંદર હોવી જ જોઈએ. કારણ કે ઉધોરે સંત સુખી સંસાર में, राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, વિના વિવેક વેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર में. એ સાચા સંત એટલે કે જેના જીવનની અંદર સમજણ છે, પછી ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, સમજણ જેનામાં જેટલી વધુ, એ વધુ સુખી રહેશે. જો તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ સમજણ ન હોય ને, તો એ કરોડો રૂપિયા પણ તમને સુખી ન કરી શકે. અને તમે ભલે સાવ સામાન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, પણ જો તમે સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરતા હોય, તો અવશ્ય સુખી રહી શકો, રહી શકો ને રહી શકો. જીવનમાં એક વાત યાદ રાખવી કે આપણી પાસે હોય કે ન હોય, પણ જો સાચી સમજણ હશે ને, તો આપણે સુખી રહી શકીશું. એવા મહાન ભક્તો કે સંતોના જીવન પ્રસંગો આપણા જીવનની અંદર આપણે દ્રઢતાથી જો પાલન કરીશું ને, એવા પ્રસંગોને યાદ કરીને, તો અવશ્ય આપણે પરમ સુખને પ્રાપ્ત કરી જ શકીશું. અને જો ખરેખર આ જગન્નાથ રથયાત્રાની અંદર પણ આપણે એ જ વાત સમજવાની છે. જો આજે આપણે જગન્નાથ રથયાત્રાના ઇતિહાસની વાત કરતા નથી, આના પૂર્વે આપણે પ્રવચનની અંદર એ વાત કરી ચૂક્યા છીએ, પરંતુ આપણા જીવનની અંદર જેમ જગન્નાથ ભગવાન, જેમ નારદજીનો એ ભાવ પૂરો કર્યો, નારદજીએ કહ્યું કે તમારું આ સ્વરૂપ તો અતિ દિવ્ય છે, તમે આ સ્વરૂપે પૂજાઓ. અને ત્યારે જો જગન્નાથ ભગવાને દયા કરીને કહ્યું કે તો તમે કહ્યું છે ને, તો આ સ્વરૂપે અમે અવશ્ય એ બધાને દર્શન દેશું. જો એ આજનો પવિત્ર દિવસ, 7 દિવસ દરમિયાન આ જગન્નાથ ભગવાન આપણને આવી રીતે દર્શન દેશે. અને આ જ આપણો સાચો વારસો છે ને, આ જ આપણી સાચી સંસ્કૃતિ પણ છે. પણ આજે જે આપણે વાત કરવી છે આજના પવિત્ર દિવસે, કે આ વાતને પણ આપણા જીવનની અંદર એ યાદ રાખવી જોઈએ કે પરમ સુખને આપણે પ્રાપ્ત કરવું હોય, તો સમજણ અને ભક્તિભાવ એ ધીમે 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 જો આપણે એ વધારશું ને, તો અવશ્ય આપણે આગળ વધી જ શકીશું. જો વાસના વધે છે, તો વાસના વધે તો એને ઘટાડવી જ પડશે, અને તો જ આપણે સુખી થઈ શકીશું. તમે જુઓ કે વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એક સરસ મજાનું એક દ્રષ્ટાંત આપ્યું છે. તમે જુઓ કે આપણી ઉંમર ગમે એટલી થશે ને, અરે 70-80 વર્ષની થાય ને ઉંમર, તોય તે બોલો આપણને ભોગ ભોગવવાની ઈચ્છા મટતી જ નથી, ઉલટાની બોલો વધે છે. 60-70 વર્ષ સુધી શું ઢોસા આપણે નહીં ખાધ્યા હોય? શું આપણે ફરવા નહીં ગયા હોય? શું આપણે શાક નહીં ખાધ્યા હોય? શું આપણે દૂધ નહીં પીધું હોય? પણ છતાં પણ જો માણસને ક્યારેય તે સંતોષ થતો જ નથી. પંચ વિષય એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ જોવું, આ ખાવું, આ સાંભળવું, આ સ્પર્શ કરવો, તો આ બધુંયનું ને પંચ વિષયો છે. અને એટલે જ તે શ્રીજી મહારાજે જો વચનામૃતની અંદર એક દ્રષ્ટાંત આપ્યું, અગ્નિ. હવે અગ્નિ રહ્યું ને, સળગતો અગ્નિ હોય ને, એમાં ઘી કે તમે લાકડા નાખો ને, તો ક્યારેય તે અગ્નિ ઘટે નહીં. અમુકનો શું છે, ભડકે વધુ બળે. આપણને પણ ખ્યાલ છે કે જ્યારે પણ ધૂળેટી હોય, ઉતાણી હોય, ત્યારે આપણને આ પ્રસંગની ખ્યાલ છે. તો આપણે છે ને આ જન્મથી વાસનાની ભઠ્ઠી લઈને બોલો આવ્યા છીએ, અને પંચ વિષય રૂપી લાકડા આપણે સતત પાછા નાખતા રહ્યા છીએ. અને સારું સારું જોવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું. અને જો આ તો તમે જેટલું નાખશો ને એટલું, જો મનને તો ગમવાનું જ છે, શરીરને તો ગમવાનું જ છે, બાકી હાડ માંસ ચામડા જ છે, કંઈ છે નહીં. એક્સરે કરાવો, MRI કરાવો, ખબર પડે તમારા એ શરીર કેટલું રૂપાળું છે, કંકાલ જ છે. અરે ભગવાન વેદ વ્યાસ કે જેમને શ્રીમદ ભાગવતની રચના કરી,
તો એમણે પણ શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે કે જેમ જેમ વિષયો ભોગવશો ને એમ એમ વાસનાનો અગ્નિ છે ને વધુ પ્રજ્વલિત થશે. અને ખરેખર આ વાસનાની એવી પ્રબળ જ્વાળા છે ને કે જેની ગરમી દૂરથી પણ દજાડે છે અને આપણને દરરોજ દજાડે છે. ક્યારેક જમવામાં સારી વાનગી ન હોય તો આપણને મૂડ ઓફ થઈ જાય છે. ક્યારેક આપણને ઘરની એવી પરિસ્થિતિ હોય ને ફરવા ન લઈ જાય તો નથી ગમતું. ક્યારેક આપણને એવું કંઈક વસ્તુ જોતું હોય ને એ ન મળે તો આપણી જો ઈચ્છા રહીને પંચ વિષયો ભોગવવાની એ જો પૂરી ન થાય તો નથી આપણને ગમતું. હું તમને એક પ્રશ્ન પૂછું કે તો શું દુનિયામાં ખાવું પીવું નહીં જ તે? આવો એક આપણને પ્રશ્ન થાય કે તો આ પંચ વિષયો ભોગવવાની વાત છે, કરવાની જ નથી, તો શું કાંઈ ખાવું પીવું હરવું ફરવું જ નહીં? જો બધુંય કરવાનું છે, આપણે ગૃહસ્થ જીવનની અંદર આવ્યા છીએ તો આપણે આપણી જવાબદારી બરાબર રીતે નિભાવવાની છે. પણ તમે એક વાત યાદ રાખજો કે આ ભોજન રહ્યું ને એ શરીરની માગણી છે. કળિયુગની અંદર તો એ અન્નને જ તે પ્રાણ કહ્યો છે. એટલે અન્ન પાણી લીધા વિના ચાલે નહીં. પણ વાસના શું છે કે જે આપણો રસાસ્વાદ છે ને, જે મનની માગણી છે ને, એ ખરેખર વાસના રહીને રસાસ્વાદની એ આપણે રાખવાની નથી. ભોજન તો જમવાનું જ છે. કોઈને કોઈ ના પાડતું નથી, કોઈ શાસ્ત્ર ના નથી પાડતું કે તમે દરરોજ ઉપવાસ જ કરજો આખી જિંદગી જીવન પર્યંત સુધી અને એવી રીતે તમારો મોક્ષ થશે. એ કઈ શાસ્ત્રમાં લખ્યું છે? કોઈ આવું કહેતા હોય મને કહો. પણ જે આપણે સર્વેન્દ્રિયાણી જીતાની, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને શું કીધું કે સર્વેન્દ્રિયાણી જીતાની રસના વિશેષ જીતાય. બધી ઇન્દ્રિયોને જીતવી પણ રસના એટલે કે આ ખાવાને પ્રત્યે જે રસા આસક્તિ રહીને એને આપણે વિશેષ કરીને જીતવાની છે. લવ્યા દરજી જેવું આપણું કામ આપણે નથી કરવાનું. રોટલી કે ભાખરી કે શાક જેવું હોય તેવું એ આપણે ખાઈ લેવાનું છે, પણ એમાં વધુ પડતો સ્વાદ જો લીધો ને તો યાદ રાખજો કે એ રસાસ્વાદ રહ્યો ને ઘણી વખત છૂટાછેડાના પ્રશ્નો તો બને જ છે, પણ ઘરની અંદર કંકાસનું પણ મુખ્ય કારણ બને છે. એટલે જો મન માગે ને એ દેવું ને એને વાસના કહેવાય. બાકી ભોજન તો આપણે જમવાનું જ છે, પાણી પણ પીવાનું જ છે. ઘણી વખત આપણને એવું લાગે તો શું પછી ભોજન પછી શરીર હોય તો એને ઢાંકવું નહીં, કપડાં અમાર ન પહેરવા? તો જો કપડાં પહેરવાની ના નથી, એ આપણી આવશ્યકતા છે. પણ પછી તમે ફેશન પાછળ એ તમે દોડતા હોય ને કે આવા જ કપડાં જોવે, પેટ તો પેન્ટ રહ્યું ને તો મારે 10,000નું જોવે, ટી શર્ટ હોય ને મારે 3,000નું, મારે તો ચશ્મા છે ને રેબોનના જ હોવા જોઈએ, અને બૂટ તે છે ને 1.8ના જ હોવા પડે. વિરાટ કોહલીએ જે લોન્ચ કર્યા ને 8, 10, 12,000ના એવા જ બૂટ હોવા પડે. બીજા બધા બૂટ હું કઈ 500 વાળા 700 વાળા ન પહેરું. તો જો આ ફેશન પાછળ આપણે દોડતા હોય તો આને વાસના કહેવાય. બાકી શરીરને ઢાંકવા માટે કપડાની તો જરૂર પડવાની જ છે. બીજું કે આપણે તરસ છીપાવવા માટે પાણીની જરૂર પડવાની જ છે. પણ મારે આ જોવે પીણું, મારે કોકા કોલા જોવે, મારે પેપ્સી જોવે, મારે મેંગો જોવે, મારે દાવત જોવે, મારે તો એ ફ્રૂટી જોવે, તો આ જે વાતો થાય છે ને એને વાસના કહેવાય. જો પીવાની કે ખાવાની ના નથી, ખાવ પીવો એનો વાંધો નહીં, પણ તરત તે આવી રીતના મારે જોઈએ જ તે જોઈએ જ તે, તો આને જો વાસના કહેવાય છે. વંશ વેલો વધારવો, વિષયો ભોગવવા એ બધું આવશ્યકતા જ છે, પણ એ વિષયોનો એ કામ વ્યવહાર રહીને એ સંબંધિત નકરા વિચારો રહ્યા ને એ ખરેખર છે ને વાસના છે. એક નારી સદા બ્રહ્મચારી નિયમ પ્રમાણે વર્તો તો કંઈ વાંધો નથી, પણ જો આ નિયમનો ભંગ કરો તો પાછો પ્રશ્ન છે. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. જો આ નિયમ પ્રમાણે ચાલ્યા તો કાંઈ વાંધો નહીં, આવશ્યકતા છે, ભોગવવું જ પડે ને જોવું જ પડે. પરંતુ તમે જો આનું નિયમ વિરુદ્ધ ગયા, લોભમાં ગયા અને પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ કરી તો એ બરાબર નથી. અને તમે જુઓ કે એક રોમન્સ હતો સમ્રાટ, પોતે રોમ પ્રદેશનો, આખો દિવસ એને છે ને શ્રેષ્ઠ વાનગીઓ પોતે જમી, વૈદ્યો પાસે દવા લઈને ઉલટી કરાવી, ફરી બોલો જમવા બેસો. તો જો આ બધી કઈ એની આવશ્યકતા નહોતી, પણ આ કેવી કહેવાય? આંધળી વાસના કહેવાય. આ એનું મોટામાં મોટી ભૂલ. એમ આવશ્યકતા સંતોષવી ને એ કઈ અપરાધ નથી. પંચ વિષયો તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ આવવાનું જ છે, પણ વાસનાને પોષવી ને પોતાના પરમાત્માનો રહ્યો ને એ મોટામાં મોટો એ અપરાધ કહી શકાય. વાસનામાંથી જ આપણું જીવન રહ્યું ને ઘણી બધી વખત એ પ્રશ્નો એ આપણા જીવનમાં બને છે.
એ જો આપણા શરીર સામે જોઈએ ને મન સામે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય. શરીર તો રહીને એ શરીર ખાલી આપણી બસ ભાષા સમજી શકે ને એ જ છે, પણ આ મન રહ્યું ને એ ભાષા નથી સમજતું, એ તો વાસનાની ભાષા સમજે છે. અને એ આપણી મોટામાં મોટી ભૂલ છે. તમે જુઓ કે શરીર તો સાદું ભોજન, તમે રોટલી શાક દાળ ભાત જમાડો તોય કઈ વાંધો નહીં, પણ આપણું મન રહ્યું ને તો એને રોટલી શાક દાળ ભાતમાં નથી ગમતું, એને તો પીઝા ને પંજાબી ને એવું જ તે ડીશની જ બધી માંગણી કરે છે. એ લસણ ડુંગળી એ હોય કે ન હોય, પણ જો મન તો આપણે શું કહે છે કે ભાઈ ખાઈ લેન, એમાં શું વાંધો. તો જો આપણા મનની અંદર રહીને આવી ઘણી બધી વખત વાસનાઓ આવે છે, વધુ પડતાય તે રસાસ્વાદથી એ રોગીશ થઈને આપણું શરીર તો શું થાય, અકળાઈ જાય, માંદું પડી જાય, આપણે દવાખાને જઈએ, ન મટે તો રિપોર્ટ કરાવીએ. પણ મન કેવું છે, બોલો ડાયાબિટીસના જે દર્દી હોય ને એને કહ્યું હોય ને કે તમારે ગળ્યું નથી ખાવાનું, પણ બોલો મન રહ્યું ને એવું ચંચળ હરામી છે ને કે બોલો એ જીદ છોડે જ નહીં. એ ગમે ત્યારે નાનું મોટું થોડુંક વધતા ઓછા પ્રમાણની અંદર ગળપણનું બટકું ખાઈ જ લે. અને મૃત્યુ સમયે તેઓ આ શરીર રહ્યું ને એનો અંત આવી જ જશે. તમે ગમે આ શરીરને ખવડાવશો, પણ વાસના કેવી છે, મર્યા પછી પણ છે ને જીવની સાથે જાય છે. એટલે અવશ્ય વાસનાને જીતવાની છે, એમાંથી બહાર આવવાનું છે. ઘણા બધાની ઉંમર તો 85-90 વર્ષની થઈ જાય ને, બોલો આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, છતાંય બોલો મનમાં એને પરણવાની વાસના જન્મે છે. તો એ આપણા જીવનની અંદર આવવું જ ન પડે. તમે ગમે એટલું તમે ભોગવશો, પણ આ ક્યારેય ભોગવવાનો અંત થશે જ નહીં. અત્યાર સુધી શું તમે રોટલી કેટલી વખત જમ્યા, તમે કેટલી બધી વખત ફરવા ગયા, પણ ક્યારેય તે તમે એમાંથી એ તૃપ્તિ થઈ ગઈ? અરે દુનિયાનો તમને સારામાં સારો આઈસ્ક્રીમ તમને જમાડવામાં આવે ને તો તમને ગમશે, બહુ ગમશે, પણ પછી 2 દિવસ પછી કહેવામાં આવશે ને કે ચાલો હવે આઈસ્ક્રીમ મેં તમને જમાડ્યો ને એ તમે યાદ કરો ને સુખી થાવ, તો એ તમે એનાથી સુખી નહીં થાવ. તમે શું કહેશો, મને ફરી વખત આઈસ્ક્રીમ લાવો મારી સમક્ષ. એટલે જ તે જો શંકરાચાર્ય પોતે કહે છે કે અંગમ ગલિતમ, શરીર જીર્ણ થાય, પણ આશા અને વાસનારીની ક્યારેય મરતી નથી. અને વાત સાચી છે. જો આજનો આ જગન્નાથ રથયાત્રાનો પવિત્ર દિવસ છે, તો આજે આપણે સંકલ્પ કરીએ કે આપણા જીવનની અંદર વાસનાને આપણે જીતવી છે, વાસના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવો છે. આમ તો આપણે ધન સંપત્તિ પૈસા ઘણું બધું કમાવીએ છીએ, તો આ વાસનામાંથી આપણે બહાર આવીએ. આ વિષયોમાંથી જ્યાં સુધી બહાર નહીં આવીએ ને ત્યાં સુધી એ આપણને એવો આનંદ મળશે નહીં. અને એટલે જ તે જો આ વાસના આપણે ટાળવા માટે પણ થોડાક ઉપાયો જોઈએ. કારણ કે આજે આ જગન્નાથ રથયાત્રાના પવિત્ર દિવસે આપણે એક વિચાર સાથે અહીંયા મળ્યા છીએ. આ કોઈ પણ પ્રકારનું ભાષણ નથી, આ એક કથા પ્રવચન છે, આ એક કથા વાર્તા છે. અને આ કથા શ્રવણથી આપણા જીવનના પ્રશ્નોનું સમાધાન થશે. અને આ મારા ઉપાયો નથી, આ વચનામૃત અને આ શાસ્ત્રોના આધારે હું તમને વાત કરું છું. આ મારી ફિલોસોફી નથી, આ મારું મન ઘડિત એ વાક્યો કહેવા નથી. ખરેખર તો આપણા જીવનની અંદર જો વાસનાને આપણે દૂર કરવી હોય ને તો એના માટે આપણે નિજ દર્શન કરવું પડશે, અંતરદ્રષ્ટિ કરવી પડશે. જો અંતરદ્રષ્ટિ નહીં કરીએ ને તો આ વાસનાને આપણે દૂર નહીં કરી શકીએ. એટલે જ તે જો ઉપવાસ કે તીર્થ કરવા કઈ વાસના મળતી નથી. શ્રીજી મહારાજે પ્રથમ જ તે ઉપાય વાસના ટાળવાનો શું કીધો કે પોતાની અંદર તપાસ કરવી. જે પોતાની જાતને તપાસ કરે છે ને એને જ તે એના જીવનની અંદર એ પોતે આગળ વધે છે. જ્યાં સુધી તમારામાં ખામી છે, એ ખામીને તમે શોધશો નહીં, સુધારશો નહીં, ત્યાં સુધી જીવનમાં તમે કંઈ પ્રશ્નનું સમાધાન નહીં કરી શકો. એક પ્રસંગ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. હવે 15 યુવાનો હતા ને એ પોતે જ્ઞાન લેવા માટે એ આવે છે કોની પાસે? સોક્રેટિસ પાસે. બહુ સારામાં સારો સોક્રેટિસ પોતે તત્વચિંતક, અને એના પુસ્તકોમાં એના લખાણ શબ્દોની પણ એટલી જ અસરો થાય છે આજે પણ. અને ઘણા બધા પુસ્તકો એ બધા વાંચે પણ છે. તો આ સોક્રેટિસ એમને છે ને સરોવરના બધા પાણીમાં જોવા માટે કીધું. સરોવર સ્વસ્થ હતું એટલે કોઈએ તો માછલી જોઈ, એટલે સોક્રેટિસને કીધું જો માછલીઓ છે. કોઈ કે એમ કીધું
કે માછલીઓ છે ને લીલા કલરની છે. કોઈક યુવાને એવું કીધું, જો સોક્રેટિસ તો આમાં તો લીલ છે. પણ માત્ર એક યુવાને શું કીધું કે છે ને મને મારું પોતાનું પ્રતિબિંબ દેખાય છે. અને આ યુવાન બીજો કોઈ નહીં પરંતુ પ્લેટો હતો, સોક્રેટિસનો એ મહાન શિષ્ય. યુવાન હતો, યુવાન વયે પોતે જ્ઞાન લેવા ગયો, પણ જો એણે શું કીધું, મને મારું પોતાનું પ્રતિબિંબ દેખાય છે. તો જો અધ્યાત્મ માર્ગની અંદર પણ બીજાના દોષ જોવાને બદલે છે ને પોતાને જોવું ને એ જ સાચી શરૂઆત છે. આપણે મંદિરે જઈએ ને તો બીજાના દોષ આપણને દેખાય છે કે આવો, આ ફલાણો, આ ઢીકણો, પણ તમે કેવા છો? તમે અવગુણ ગાવ છો તો બીજાના તે અવગુણ તમે ગાવ છો તો તમે કેવા? તો શાસ્ત્રોને પૂછો તો તમને ખ્યાલ આવી જાય કે તમે દભા અવગુણ વાળા છો. એટલે બીજાને સલાહ આપતા પહેલા આપણા જીવનમાં આપણે તપાસ કરવો જોઈએ કે આપણી સ્થિતિ કેવી છે, આપણી પરિસ્થિતિ કેવી છે. અને જેને એનો અભ્યાસ કર્યો ને એ પોતે આગળ વધી શક્યા છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર એમ જ કહ્યું છે કે જે પોતે પોતાને નથી જોતો ને એ મૂર્ખમાં પણ અતિ મૂર્ખ છે. વિચાર તો કરો કે મૂર્ખ ઉપર પણ એક કેટેગરી મહારાજે આપી દીધી. અને વિચાર તો કરો આ નિજ દર્શનની તાકાત કેટલી છે, આ અંતરદ્રષ્ટિની કેટલી તાકાત છે. તમે જુઓ કે આપણે રાજા દશરથનો તે એક પ્રસંગ જોઈએ. હવે રાજસભાની અંદર રાજા દશરથના યશોગાન ગવાઈ રહ્યા હતા અને વખાણ સાંભળીને બોલો દશરથજીએ હરીસો લીધો ને મોઢું જોયું. તુલસીદાસે તરત તે સંકેત કરી દીધો કે નિજ દર્શન કરતા હતા કે હું શું ખરેખર આવો મહાન છું. અને તમે જો આખા રામચરિત માનસની અંદર લંકામાં ક્યાંય અરીસો હોવાનો ઉલ્લેખ નથી. બોલો, કારણ કે લંકામાં કોઈ પોતાને જોતું જ નહોતું, માત્ર બીજાના જ દોષ જોતા હતા. અને આ દોષનું કામ તો કેવું છે, આપણે છે ને કેવું માનીએ કે આ દોષ રાને બરડા પાછળ લખ્યા હોય, એટલે કોક આમ ચાલતું હોય ને એટલે એના પાછળ આપણે જોઈએ. હવે આપણા બરડા પાછળ એટલે આપણને દેખાય નહીં, પણ ખરેખર જો આપણામાં પણ એવા અવગુણો હોય છે તો દરરોજ અંતરદ્રષ્ટિ કરવી કે મારામાં શું ભૂલ છે. ઘરની અંદર ક્યારેક પ્રશ્નો બને તો અંતરદ્રષ્ટિ કરવી કે મારા લીધે શું થયું છે. કારણ કે બીજાના અવગુણ આપણે જોઈએ ને તો એને આસુરી વૃત્તિ છે, અને પોતાની જાતને તપાસે ને એને દેવી વૃત્તિ છે. આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ કીધું છે. તો હવે આપણે કેવી સ્થિતિ છે તો એના આધારે આપણે યાદ રાખવાનું છે. અને જો આપણી આસક્તિ ક્યાં છે ને એ કેવી રીતે જાણવું ને એનો પણ એક પ્રશ્ન આપણને ઘણી બધી વખત થાય છે. તો જો જ્યાં આસક્તિ હોય ને ત્યાં આપણી ઇન્દ્રિયો તરત ખેંચાય. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, અને ઇન્દ્રિયો સાથે મન જોડાય છે. અને જ્યાં મન જાય તો ત્યાં આપણું શરીર પહોંચે છે, અને ત્યાં આપણો સમય અને પૈસા એ વપરાવાનું શરૂ થઈ જાય છે. તો એમ ઇન્દ્રિયો, મન, શરીર અને ધન કે પૈસા, આ 4 પ્રોસેસથી એ ઘણી વખત આપણું એટેચમેન્ટ છે કે નથી એના આધારે આપણને ખ્યાલ આવે. અને જ્યાં આસક્તિ હોય ને ત્યાં ગમે એટલો સમય બોલો આપવો પડે ને તોય આપણને કંટાળો નથી આવતો. એ પણ એક દ્રઢ વાત છે. તમે જુઓ કે સ્વાભાવિક રીતના શ્રીજી મહારાજે પ્રાગજી પુરાણીને કથા વાર્તાનું કહેલું અને આશીર્વચન આપેલા. તો જો આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ કેવો, તો સદગુરુ નિષ્કવાન સ્વામીએ એમને પોતે જ્યારે ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો અને શ્રીજી મહારાજનું પણ ચરિત્રો લખ્યા ને ત્યારે એમને શરૂઆતમાં પ્રાર્થનામાં એ જ કહ્યું કે તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે. તો આવી રીતના એટલે ભગવાનના પ્રતાપથી તો આ પ્રાગજી પુરાણી સાવ સામાન્ય ભણવાનું પણ હજી શરૂ કરેલું હતું માન. પણ જો એને મહારાજે આમ આશીર્વાદ આપ્યા, હાથ મૂક્યો અને કહ્યું કે બધું જ્ઞાન થઈ જશે ને વેદ, ઉપનિષદ બધા શાસ્ત્રો બોલો એમનામ ભણવા ન ગયો તો છતાં એને આવડી ગયું. અને એવી કથા વાર્તા કરે કોઈને કંટાળો ન આવે. પણ કથાની અંદર એ જે બધા હરિભક્તો ને એમને કંટાળો ઘણી બધી વખત આવતો. એટલે શ્રીજી મહારાજને શું કે આ પ્રાગજી પુરાણી છે ને જયારે આમ પોથી ખોલે ને એટલે એમાં ઊંઘ નીકળે છે, પણ અમને આમ ગપ્પા મારવા બેસાડો ને તો આખી રાત અમે જાગીએ. તો મહારાજ ત્યારે ઘણી વખત આવી રીતના વિનોદ કરાવતા. પણ જો આ ભક્તો પોતે અમુક વખત નિખાલસતાથી આવું મહારાજને કઈ પણ દેતા. ગુણાતીતાનંદ સ્વામી તે પોતાની વાતોની અંદર કીધું છે ને કે કથા કે માળામાં ઊંઘ આવે, પણ કોઈ રૂપિયા ગણતા ગણતા સૂઈ ગયું હોય તો એક પણ દાખલો આપણને જોવા મળતો નથી. ને વાત પણ સાચી જ છે, કારણ કે આપણને પૈસા ગણતા હોય તો ક્યારેય તે આપણને ઝોલું આવ્યું,
વકરો આપણો ચાલતો હોય ધંધા વ્યવસાયની અંદર, બહુ ગરાગી હોય તો ક્યારેય ત્યાં આપણને એવો વિચાર આવ્યો કે હવે બહુ ગ્રાહક આવ્યા એટલે હવે આપણે શાંતિથી સૂઈ જઈએ, બોલો ગ્રાહકને પહેલા સાચવી લઈએ, ભલે 10-12 કલાક સુધી આપણે ઊભા પગે જ હોય. તો જો આપણી આ આસક્તિ, એટલે જો જ્યાં આપણી ઇન્દ્રિયો આસક્તિ હોય ને ત્યાં ઇન્દ્રિયો તરત ખેંચાઈ જાય, આપણું મન ત્યાં તરત જોડાય એટલે આપણું શરીર ઓટોમેટિક એ કામ કરવા માંડે છે. હું તમને સ્વમૂલ્યાંકન માટે, અંતરદ્રષ્ટિ માટે પણ આપણા જીવનની અંદર આપણે તમારે એક નિખાલસપણે તમારી જાતને આજના દિવસે પ્રશ્ન પૂછવાના. જો આજનો આ પવિત્રમાં પવિત્ર દિવસ છે, અષાઢી બીજનો દિવસ અને જગન્નાથ રથયાત્રાનો દિવસ, તો આજના દિવસે આ 10 પ્રશ્નો તમારી જાતને પૂછજો તો તમને ખબર પડી જશે કે આપણી ભગવાન તરફ આપણી દ્રષ્ટિ છે કે પછી એ સંસાર તરફ આપણી દ્રષ્ટિ છે. કારણ કે જ્યાં સુધી આ પૂછશું નહીં ને આપણી જાતને, જ્યાં સુધી આપણે અંતરદ્રષ્ટિ નહીં કરીએ, આત્મનિરીક્ષણ નહીં કરીએ ને ત્યાં સુધી આપણને ખ્યાલ આવશે જ નહીં. હું તમને પ્રથમ જ તે એક પ્રશ્ન પૂછું કે જ્યારે આ ક્રિકેટ મેચ, કાલે તે વન ડે મેચ હતી, ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની મેચ હતી, તેમાં ઇંગ્લેન્ડ જીતી ગયું કે ઇન્ડિયા જીતી ગયું? તો જીતી ગયું કોણ? ભારત જીતી ગયું. પણ 2020 ની અંદર ફીણ આવી જાય, વન ડે રેન્કિંગની અંદર પહેલો નંબર, પણ 2020માં 0 અને ટેસ્ટમાં તે રેન્કિંગ આવતું નથી. તો આપણને આવો પ્રશ્ન થાય, પણ મારે તમને એ અંતરદ્રષ્ટિ કરાવી છે કે આ ક્રિકેટ મેચ કાલ વન ડે 10, 12, 13 કલાકની હતી, તો બોલો આખો દિવસ તમે ટીવી સામે, ફોન સામે બેસી રહ્યા, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો કે આપણે ભગવાનના ભજનમાં આપણે એટલો સમય કાઢીએ? તો એવો વિચાર આપણને આવતો નથી. તો આ પ્રથમ આપણે આ પ્રશ્ન પૂછીએ આપણી જાતને, કારણ કે આ અંતરદ્રષ્ટિ નથી કરતા ને એટલે વાસનામાંથી બહાર આપણે આવતા નથી. પછી આપણે શું કહીએ કે આટલું બધું હોવા છતાંય કેમ અમારા જીવનમાં દુઃખ છે? પણ આ ભગવાનને સંત જે માર્ગ તમને દેખાડે છે તો એ માર્ગે આપણે ચાલવું નથી, ને આ વિષયોમાં આપણે જગતની આસક્તિની અંદર એ આપણે આવી જવું છે. બીજો હું તમને પ્રશ્ન પૂછું કે પરીક્ષા કે વેપાર માટે આખી રાત જાગીએ છીએ, પણ આપણે એવો વિચાર આવ્યો કે આખી રાત આપણે જાગવાની ક્યારેય તે આપણને આમ તડપ જાગી કે આજે તો છે ને ભગવાનનું ભજન કરી જ લેવું છે? વેપાર માટે ને પરીક્ષા માટે આપણે જાગીએ છો ને પાછા, પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આજે આખી રાત ભગવાનનું ભજન કરવું છે? જેમાં પરીક્ષાના આગલા દિવસે 10-12 કલાક વાંચું છું ને એમ મારે ભગવાનનું ભજન આજે 10-12 કલાક કરવું છે? તો એવો વિચાર આપણને આવતો નથી. તો જો બીજામાં આપણે ચોકડી મારી દઈએ, પહેલામાં ચોકડી મારી, બીજામાં ચોકડી મારી, હાલો ત્રીજો પ્રશ્ન હું તમને પૂછું કે દીકરો માંદો હોય, અથવા તો તમારા ધર્મપત્ની, અથવા તો તમે, તમારી ઉંમર 50-60 છે, તમારા દીકરાના ઘરે દીકરો આવ્યો છે અને એ રાત્રે વારંવાર બોલો એ પોતે ઊભો થાય છે, નાનો જ છે, 1-2 મહિનાનો જ છે, તો તમે બોલો વારે ઘડીએ 10-10, 15-15 મિનિટે જાગીને તપાસ કરો છો કે નથી કરતા? કરો જ છો. પણ શું ક્યારેય રાત્રે ઉઠીને ભગવાનનું નામ લેવાની ઈચ્છા થઈ આપણને? ક્યારેય નથી થઈ, નેવર એવર. આપણને આપણી જાત ઉપર આપણને શરમ આવી પડે. તમે એક નહીં, હું પણ. કારણ કે આ બધાય તે વિષયોના બધાય તે પ્રશ્નો એ આપણા જીવનની અંદર ડગલે ને પગલે આવે છે, છતાંય આપણે ભગવાનનું બોલો ભજન નથી કરતા. કેવી કમનસીબી કહેવાય. હું તમને એક ચોથો પ્રશ્ન પૂછું કે કામની વચ્ચે, ચલો ગઈકાલે તે પરમ દિવસે તે એક મેચ હતી, વન ડે તે, તો એમાં તમે ક્રિકેટનો જે સ્કોર હતો એ જાણી લેતા હતા કે નહોતા જાણી લેતા? લેતા હતા, જાણી લેતા હતા. 5-5 મિનિટે જાણી લેતા હતા, બીજાને પૂછી નાખતા હતા. પણ શું કામની વચ્ચે ક્યારેય તે એવો વિચાર આવ્યો કે ચાલો આજે ભગવાનના 5 નામ લઈ લઈએ, 2 માળા કરી નાખીએ, 11 માળા કરી નાખીએ? નથી આવતો વિચાર આપણને. ચોથામાં ચોકડી આપણે મારીએ. કોઈક હશે એવા ભક્ત કે જે આવી રીતે કરતા હશે. બીજું હું તમને એક વાત કરું કે દુકાને મોડું થાય અને નફો થાય તો થાક લાગતો આપણને નથી. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. પણ સત્સંગમાં અડધો કલાક મોડું થાય તો કંટાળો આવે છે? યસ, આવે છે. મારો ચોકડી. કેમ ચોકડી મારો? કારણ કે તરત તે આપણે બીજા દિવસે ત્યારે સંતોને કહી દઈએ, ભક્તોને કહી દઈએ કે જો તમે સમય પ્રમાણે 9 થી 10:30 નો સમય લખ્યો છે ને તો 10:30 પૂરું થઈ જ જવું પડે. પછી ઘરે અમે ટાઈમે નથી પહોંચતા. જો ભગવાનમાં આપણે કેવો સમય જાળવી નાખીએ છીએ.
પણ ખરેખર જ્યારે દુકાને મોડું થાય, નફો થાય તોય બોલો ત્યાં થાક આપણને લાગતો નથી. ત્યાં આપણે સમયસર રહ્યું ને એનું પાલન નથી કરતા. પણ અહીંયા 5 મિનિટ આમથી આમ થઈ જાય ને તો આપણે આમ છે ને 2 બાકડા થઈ જઈએ છીએ. તો આ 5 પ્રશ્નોમાં સ્વમૂલ્યાંકનની અંદર આપણે ચોકડી મારી. હજી મારે તમને 5 પ્રશ્નો તો પૂછવા જ છે. કારણ કે આજે આપણે એવી જ અંતરદ્રષ્ટિ કરવાની છે. કારણ કે આ અંતરદ્રષ્ટિ નહીં કરીએ ને તો આમનામ આખું જીવન પસાર થઈ જશે અને ભગવાનનું અને સંતનું સુખ નહીં લઈ શકીએ અને આ ગર્ભવાસની અંદર ફરી વખત ભટકવું પડશે. હવે હું તમને જે પ્રશ્ન પૂછું ને એ પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. તમને કોઈક મન ભાવતી વાનગી હોય અને જમતી વખતે મોઢામાંથી જેવો રસ છૂટે છે તો એવો આનંદ તમે જે માળા તમારા હાથની અંદર હોય ને મણકે મણકે સ્વામિનારાયણ બોલો છો એ વખતે આવે છે? તો એવો રસ કે જે ખાવા વખતે આવે છે ને એવો બોલો. માળાના મણકા જ્યારે ફેરવે ને ત્યારે એવો રસ નથી આવતો. તો આમાંય આપણે ચોકડી મારી દેવી. ચાલો 7મો હું તમને પ્રશ્ન પૂછું કે પરદેશ ગયેલો કોઈ દીકરાનો પત્ર 10 વાર આપણે વાંચીએ છીએ પણ ક્યારેય તે આપણે એવા ઉત્સાહ સાથે, એવી અસ્મિતા સાથે વચનામૃત હોય, શિક્ષાપત્રી, સત્સંગ દીક્ષા ગ્રંથ એ આપણે વાંચવાનો એવો ઉમંગ આપણે રાખ્યો નથી રાખતા. તો ચાલો મારો ચોકડી આમાંય તે હવે 3 પ્રશ્નો છે. આ 3 પ્રશ્નોમાં યસ આવે તો મને તમે કહેજો. તમે લાંબી મુસાફરી પછી ઘરે પહોંચીને પરિવારને મળવાનો આમ જે ઉત્સાહ હોય એવો ભાવ તમે મંદિરે આવો છો દર્શન કરવા માટે એવી રીતે થાય છે? નથી થતો એવો કાંઈ. એમ નામ બસ આયા રામ ગયા રામ, આવીને જઈએ બસ આમ હાથ જોડીને પાછા ઘર ભેગા. તો આમાંય ચોકડી મારો. ચાલો 2 પ્રશ્ન છેલ્લા કે દીકરાના લગ્ન ન થાય તો અકળામણ થાય છે? તો એવી અકળામણ દીકરો સત્સંગ ન કરે ત્યારે થાય છે તમને? નથી થતી. એ તો દીકરો એનું કર્યા રાખે. એ તો ધંધો વ્યવસાય અત્યારે સમય પ્રમાણે કરવું પડે. એટલે સમય પ્રમાણે કરવું પડે પણ ભગવાનનું ભજન પણ સમય પ્રમાણે કરવું પડે. એ કળિયુગ આવે કે ગમે એવી સ્પર્ધાત્મક એ પ્રકારે દુનિયા આગળ વધતી હોય, ગળા કાપ ભલે હરીફાઈ હોય, પણ તમે જે દીકરાને લગ્ન ન થાય ને એવી અકળામણ તમને જે થતી હતી તો એવી અકળામણ તમને દીકરો સત્સંગ નથી કરતો તો ત્યારે કેમ નથી થતી? તો આમાં પણ ચોકડી મારો. કારણ કે આપણે આપણી જવાબદારી આમાં પણ નિભાવતા નથી. અને છેલ્લે સત્સંગમાં બેઠા હોય ને ઘરે 10, 20, 30 લાખના એ નફાની ડીલ માટે કોઈક બોલાવે તો તમે સત્સંગમાં બેસી રહેશો કે દોડી જશો? તો સત્સંગમાં નહીં બેસી રહ્યો, તરત દોડી જશો. કેમ? 20-30 લાખ રૂપિયા તમને દેખાય છે, ડીલ બાબતે આવે છે. તો સત્સંગનો આપણે હજી બરાબર રીતે આગળ વધ્યા નથી. જો આપણી જાતને નિખાલસતાથી જવાબ આપશો ને તો અવશ્ય વાસનાનું સાચું સરનામું આપણું બતાવી જ દેશે ક્યાં આપણી વાસના છે. એટલે આ પ્રવચનો, આ કથા વાર્તા અગત્યનું છે. કારણ કે 10 પ્રશ્નમાં આપણી ચોકડી જ આવી છે. એ કઈ યશ આવ્યું જ નથી, હા એ કઈ કીધું જ નથી. તો જો આપણા મોટામાં મોટો આ એ પ્રશ્ન છે. હવે આપણે આ વાસના છે તેને નષ્ટ કરવી છે અને વિનાશ કરવી છે. તો એના માટે 3 એવા ઉપાયો છે અને આ 3 ઉપાયોને જો સ્વ તપાસ તો આપણે કરી નાખીએ, અંતરદ્રષ્ટિ તો કરી અત્યારે આપણે કે ખરેખર અમારા જીવનની અંદર વાસના તો છે જ તે. પણ એના માટે વચનામૃતની અંદર એ શ્રીજી મહારાજે છે ને 3 એ ઉપાયો બતાવ્યા છે. પ્રથમ તો આત્મનિષ્ઠા દ્રઢ કરવાની વાત કરીશ કે હું દેહ નથી પરંતુ અજર અમર અવિનાશી સુખરૂપ એવો ચૈતન્ય રૂપ આત્મા છું. એવી આપણે પાકી સમજણ કેળવ. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. જો આત્મનિષ્ઠા દ્રઢ હશે ને તો અવશ્ય આ વાસનામાંથી આપણે નિર્મૂળ થશું, વાસનાનો નાશ થશે. બીજો ઉપાય શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધો છે, પંચ વિષયનું તુચ્છપણું સમજવાનું. કારણ કે જગતના તો તમામ ભોગ વિલાસ અને સંપત્તિ તો નાશવંત અને તુચ્છ છે. જો એવો સ્વીકાર કરવો જ પડશે, આજે નહીં તો આવતીકાલે. બાકી ગમે એટલું ભોગવશો ને આ પૂરું થવાનું જ નથી. ભગવાને એવી કળ ચડાવી છે ને ક્યારેય કળ ઉતરવાની જ નથી. સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાંથી એ જન્મનારી જે સંતાન છે એમાં સાહજિક રીતે હેત રહેશે રહેશે ને રહેશે. આજ મોટી માયા છે. એટલે જ તે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો શ્રીજી મહારાજને સારંગપુરની અંદર રાઠોડ દાદલના દરબારની અંદર
એ ફગવામાં શું માગે છે? મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. કેવું વરદાન જ અમને ન આપતા કે આ માયા અમને વ્યાપે. તો જો આ ખરેખર પંચ વિષયમાં જ બહાર આવવાની જરૂર છે. નહીં આવીએ ને તો બોલો વાસનાનો દૂર થવાની જ નથી. અને ત્રીજો ઉપાય છે ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજવું, કે ભગવાન સર્વોપરી છે. જગતની કોઈ પણ વસ્તુ એમના આગળ કાંઈ નથી. મહારાજની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. અને ખરેખર જો આ ત્રણ બાબતો આપણે જો સિદ્ધ થશે ને, તો ગમે એવી વ્રજ જેવી આમ વાસના હશે ને, તો પણ એ નાશ પામશે પામશે પામશે. પણ યાદ રાખવું કે આ ત્રણ સિદ્ધાંતો આપણા જીવનમાં આપણે દ્રઢ કરીશું તો વાસના નિર્મૂળ થશે, નકર પાછી વાસના નિર્મૂળ થશે નહીં. અને જો આત્મનિષ્ઠા માટે તો એક આપણે રાજા હરિશ્ચંદ્રનું ઉદાહરણ જોઈ લઈએ, કે જેમ રાજા હરિશ્ચંદ્રનું એક નાટક સ્ટેજ ઉપર ભજવાતું હોય, હજારો માણસો બેઠા હોય, પુત્ર મૃત્યુ પામે છે, પત્ની તારામતી એ પોતે આમ છાંટી કૂટીને સ્ટેજ ઉપર પોતે રડે છે. પણ જો એ જે નાટક ભજવનાર જે તારામતી છે ને, એ અંદરથી કાંઈ દુખી નથી થતી. એને ખબર છે, એને પાકી ખબર છે કે હું છે ને તારામતી નથી, હું તો ખાલી તારામતીનો વેશ ભજવું છું. તો જો એ પોતાનો અસલી ચહેરો ભૂલીને સાચે જ રડવા માંડે તો એને સ્ટેજ ઉપર જ હાર્ટ એટેક આવી જાય. બોલો, દુખી થઈ જાય. તો એમ છે ને, આ જગત રહ્યું ને એક રંગમંચ છે. પોતપોતાની આપણે જવાબદારીઓ નિભાવવાની છે, પણ બહુ ગરી નથી જવાનું, બહુ બારે નથી રહેવાનું. મધ્યમ માર્ગ અપનાવવાનો છે. અતિની ગતિ ન હોય, બહુ વધુ પડતું પણ એ તમારા જીવનમાં જો ભાવના હશે ને, અપેક્ષા ઈચ્છા હશે ને, તો એ તમને દુખી કરશે. અને ભગવાન તો જે પણ કરે ને સારા માટે જ કરે છે. આપણે આપણો રોલ બરાબર રીતે નિભાવીએ, પણ યાદ રાખવું કે એમાં જ આસક્ત થઈ જશું તો વાસનામાં તમે ગરી ગયા. વ્યવહાર સાચવવો, પણ અતિશય વ્યવહાર સાચવવામાં આખી જીવન પૂરું થઈ જશે. તો જો આપણે તો સૌ શુદ્ધ ચૈતન્ય આત્મા છીએ, એ આપણે તો કર્મ અનુસાર કોઈક સ્ત્રીનો વેશ ભજવે છે, કોઈક પુરુષનો, કોઈક બાપનો, કોઈક માનો, કોઈક પુત્રવધુ, કોઈક સાસુનો, કોઈક ડોક્ટરનો, કોઈ એન્જિનિયરનો, કોઈક શિક્ષકનો. બસ સારી રીતે ભજવતા શીખી જવાનું. અને હું કોણ છું ને એ ભૂલી ગયા છીએ, અને વેશને જ સાચો માનીને દુખી થઈએ છીએ. આ જ આપણું મોટામાં મોટું અજ્ઞાન. અને એટલે જ તે તમે જો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર એમને એક સરસ મજાનો દેહાભિમાન રૂપી ડગલાનું ઉદાહરણ આપેલું છે. એક શરીર અને આત્માનો ભેદ સમજાવવા માટે આ દ્રષ્ટાંતનું આપણે યાદ રાખવું. મહારાજ વચનામૃતની અંદર કહે છે, કોઈ વ્યક્તિ હોય, હવે ડગલો શીવડાવે. ડગલો એટલે શું? કોટ કોઈ શીવડાવે. હવે કોટ શિવાય જાય ને પછી એમ કે આ દરજી મારો બાપ છે ને દર્જણ મારી માં છે, તો એને કોણ શું કહેવાય? મહામૂર્ખ કહેવાય, કે તારો બાપ ને તારી માં એ નથી. તો એવી રીતે આ શરીર રૂપી ડગલો છે ને કર્મ અનુસાર પ્રાપ્ત થાય. જે જીવ એમ માને ને કે હું આ દેહ છું અને આ દેહના સંબંધીઓ મારા છે, તો એ મૂર્ખ છે. અને મૃત્યુ પછી આ ડગલો અને સંબંધીઓ છે ને અહીંયા જ રહેવાના છે, અને ખરેખર કોઈ કોઈનું નથી રહે. તમે ગમે એટલું ભોગવશો, ગમે એટલું એ અહીંયા આ લોકની અંદર ધમ પછાડા કરશો, ગમે એટલું હાચવશો. આ લોકોનો તો બધા વ્યક્તિઓનો સ્વભાવ છે, 100 કરશો ને 1 નહીં કરો ને તોય તે તમને એ નહીં માને. ભલે 99 કામ કર્યા, 100 કામ કર્યા, પણ 1 બાકી રહી ગયું, બસ પૂરું. તો આ જીવનની એક વાસ્તવિકતા છે. એટલે પોતાને આપણે આત્મા માનીએ, આવશ્યકતા પૂરતો વ્યવહાર રાખીએ, વાસનાનો ત્યાગ કરવો જ પડશે, ને ભગવાનનું ભજન કરવું ને એ જ સાચું કલ્યાણ છે. અને જીવનમાં બને તેટલું ભગવાનનું ભજન કરી લેવું, અને આત્મનિષ્ઠા દ્રઢ કરીશું, મહિમા સાથે પંચ વિષયોને તુચ્છપણી જાણશું ને, તો જ ત્યાં વાસનામાંથી નિર્મૂળ થઈ શકાશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જગન્નાથ રથયાત્રાનો પવિત્ર દિવસ, અને આ પવિત્ર દિવસે અમે વાસનાથી નિર્મૂળ થઈને એ ભગવાનનું સુખ પામી શકીએ, સંતનું સુખ પામી શકીએ, એવી બળ બુદ્ધિ અને શક્તિ
આપજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જગન્નાથ। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।